અત્યારના સમયમાં મોટા ભાગના લોકો નાણાકીય ભીડમાં જીવન જીવે છે. 100 કરોડનો આસામી હોય તો પણ કે સાહેબ હમણાં થોડીક તંગી ચાલે છે, હમણાં થોડી તકલીફ છે. ચિંતન કરીને અમને ખરેખર આશ્ચર્ય થાય કે આટલી સંપત્તિ હોવા છતાં પણ ધર્મમાં લાખ રૂપિયા ખર્ચવા હોય તો જવાબ એવો કે સાહેબ હમણાં અનુકૂળતા નથી. વાય આવું કેમ થયું? મોટા ભાગના લોકો આજના સમયમાં પૈસાની ખેંચમાં પોતાનું જીવન વિતાવે. કરોડોપતિ હોય, અબજોપતિ હોય, લખપતિ હોય કે રોડપતિ હોય, કોઈ પણ હોય, બધા જ પૈસાની તંગીમાં જીવન જીવે છે. એના સૌથી મોટા 3 કારણો છે. બિનજરૂરી ખર્ચ તમારા અનાપ શનાપ છે, બિનજરૂરી સામગ્રીઓ તમારી પાસે અઢળક છે અને બિનજરૂરી દેખાડાની ભાવના તમારા મનમાં ભરેલી છે. એટલા માટે તમે ફાઇનાન્શિયલ ક્રાઇસિસમાં જીવન જીવો છો. અને એક વસ્તુ એ પણ માર્ક કરી લેજો, જેની પાસે આ 3 વસ્તુ નથી ને, જે બિનજરૂરી ખર્ચ નથી કરતો, બિનજરૂરી સામગ્રીઓ ભેગી નથી કરતો અને બિનજરૂરી દેખાડો જેના જીવનમાં નથી ને, એનું જીવન બહુ મજેથી ને સુખેથી ચાલે છે. એ 10,000ની અંદર પણ શાંતિથી જીવન જીવી લે છે અને તમે 1 લાખની અંદર પણ શાંતિથી તમારો મહિનો નથી કાઢી શકતા.